નમસ્કાર, હું છું ડેઝી શાહ અને આપ જોઈ રહ્યા છો TV10। આવો જોઈ લઈએ સમાચારો વિસ્તારથી। ભુજમાં વીડી હાઈસ્કૂલ સામે કશ્મિત્ર ભવન અને બ્રહ્માકુમારી ભવન વચ્ચે આવેલા વરસાદી નાળામાંથી માનવ હાડપિંજર મળી આવતા ખળભળાટ મચી ગયો છે। નાળામાં દુર્ગંધ મારતું હાડપિંજર પડ્યું હોવાની માહિતી મળતા ભુજ બી ડિવિઝન પોલીસનો કાફલો તત્કાળ ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ફોરેન્સિક અને તબીબી તપાસ માટે હાડપિંજરને જામનગરની હોસ્પિટલે મોકલી આપ્યું હતું। દરમિયાન પોલીસની તપાસમાં આ હાડપિંજર રાજકોટના ઇમ્તિયાઝ મોહમ્મદ ઉડપોત્રા નામના 38 વર્ષના યુવાનનું હોવાનું બહાર આવ્યું છે। ઇમ્તિયાઝ ભુજ રાજકોટ વચ્ચે દોડતી સોમનાથ ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો। છેલ્લા એક પખવાડિયાથી વધુ સમયથી તે ગુમ થયો હતો। આ અંગે તેના ભાઈ ઇકબાલે બી ડિવિઝન પોલીસ મથકે ગુમ નોંધ પણ લખાવી હતી। પૈસાની લેતી દેતી કે અન્ય કોઈ બાબતે 3 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી ઇમ્તિયાઝને પતાવી દીધો હોવાની તેના ભાઈએ આશંકા દર્શાવી છે। ઇમ્તિયાઝને નાળા પાસે જ પતાવી દઈ લાશને નાળામાં ફેંકી દેવાઈ હોવાની શક્યતા છે। વરસાદી નાળામાં હાડપિંજર પડ્યું હોવાની વાત ફેલાતા લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા। ઇમ્તિયાઝની હત્યા ક્યારે અને કેવી રીતે કરાઈ, હત્યામાં કોણ કોણ સામેલ હતું સહિતના વિવિધ મુદ્દે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। એક તરફ કંડલા સેઝમાં છેલ્લા 3 દિવસથી આવકવેરા વિભાગે સર્ચ એન્ડ સર્વે ઓપરેશન હાથ ધર્યું છે, ત્યાં બીજી તરફ આજે ગાંધીધામ સંકુલમાં અમદાવાદ વેટ કચેરીની 20થી વધુ ટીમે 29 ટ્રાન્સપોર્ટર પેઢીઓ પર દરોડા પાડતા ફફડાટ ફેલાઈ ગયો છે। આજે બપોર બાદ વિવિધ અગ્રણી ટ્રાન્સપોર્ટર પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ હતી। આયાતી ટિમ્બર પેઢીઓ પર તાજેતરમાં હાથ ધરાયેલી તપાસ સંદર્ભે ટ્રાન્સપોર્ટર પેઢીઓને ત્યાં દરોડા પડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। જોકે સ્થાનિક વેટ વિભાગે દરોડાની કામગીરી અંગે અજાણતા વ્યક્ત કરી હતી। નવરાત્રીના પર્વે માતાના મઢ ખાતે લાખો પદયાત્રીઓનો પ્રવાહ ઉમટી પડશે, ત્યારે આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા વહીવટીતંત્રે વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે। આગામી 22મી સપ્ટેમ્બરથી 11મી ઓક્ટોબર સુધી ભુજથી માતાના મઢને જોડતો માર્ગ વન વે જાહેર કરાયો છે। પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે હેતુ લિગ્નાઇટ પરિવહન કરતી ટ્રકો સહિતના ભારેખમ વાહનોની રાત્રે થતી અવરજવર બંધ કરવા આદેશ કરાયો છે। લીફરી ખાણ પછીના 1 કિલોમીટર માર્ગને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે। તો માતાના મઢ મંદિર સંકુલમાં સુરક્ષાને ધ્યાને રાખી મોબાઈલ ફોન, કેમેરા, શ્રીફળ સહિતની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। પદયાત્રીઓ માટેના સેવા કેમ્પ મુખ્ય રોડથી 5 ફૂટ દૂર લગાડવાના રહેશે। સેવા કેમ્પમાં સંચાલકો અને સ્વયંસેવકોના નામ, નંબરની વિગત બધા જોઈ શકે તે રીતે રાખવાની રહેશે। એ જ રીતે કોમર્શિયલ ગરબીનું આયોજન કરતા આયોજકોએ ગરબીના સ્થળે ડોર ફ્રેમ, મેટલ ડિટેક્ટર અને CCTV કેમેરા લગાડવા પડશે। તમામ પ્રકારના ગરબા રાત્રિના 12 વાગ્યા સુધી જ ચાલુ રખાશે। 12 વાગ્યા બાદ ગરબા ચાલુ રાખનારા આયોજકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે। આ તરફ વિશ્વ હિન્દુ પરિષદે કોમર્શિયલ ગરબીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવા લોકોને અનુરોધ કર્યો છે। વ્યવસાયિક ગરબીઓને બંધ કરાવવા માટે VHP વહીવટીતંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરશે। ભુજમાં બોલાવેલી એક પત્રકાર પરિષદમાં VHPએ આગામી નવરાત્રીના આયોજન સમયે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તે સંદર્ભે વિવિધ આયોજન કર્યા છે। ગત વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી ઉત્સવમાં સામેલ થનારા લોકો પર ગૌમૂત્ર છંટકાવ કરી તેને તિલક કરવામાં આવશે। આ વર્ષે ભુજ અને અંજાર તથા માંડવીમાં પણ વિધર્મી મુક્ત નવરાત્રીના આયોજન માટે 59 જેટલા સમાજે પોતાનો સહયોગ જારી કર્યો હોવાનો દાવો કરાયો છે। જો આજની જે પત્રકાર પરિષદ છે, વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા જે આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં ખાસ તો અમારા જે મુદ્દાઓ છે કે વિધર્મી મુક્ત નવરાત્રિની પવિત્રતા જળવાઈ રહે એટલે તિલક અને ગૌમૂત્ર સાથે બધા જ લોકોને પ્રવેશ દેવામાં આવશે। અને એના સિવાય જે અત્યારે ખાસ મુદ્દો છે કે કોમર્શિયલ નવરાત્રિઓમાં જે ધર્મના નામે ધંધો કરવામાં આવે છે આ નવરાત્રિના બેનર નીચે। નવરાત્રિ હિન્દુઓનો આધ્યાત્મિક તહેવાર છે, આ કોઈ ધંધાર્થી તહેવાર નથી। તો એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને આ કોમર્શિયલ નવરાત્રિઓ બંધ થાય એની મુહિમ તળે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। કોમર્શિયલ નવરાત્રિઓ વિશે આગામી દિવસોમાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપશું અને ઘરોઘર જાગૃતિના પ્રયત્ન કરશું
કે જેથી આપણી હિન્દુ પ્રજા જ આવી નવરાત્રિઓનો બહિષ્કાર કરે, જેથી આપણું કાર્ય ઇઝી બની રહે. કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા આજે ભુજમાં 5 સાહિત્યકારોને ગૌરવ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે આ એવોર્ડ અપાયા હતા. ડોક્ટર જયંતિ જોશી, વિશનજી નાગડા, રવિ પેથાણી, ગૌતમ જોશી અને હરેશ દરજીને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. એવોર્ડમાં 1 લાખનો ચેક, સન્માનપત્ર અને શાલ અર્પણ કરાઈ હતી. ગૌરવ પુરસ્કાર સાથે કચ્છી ભાષામાં શ્રેષ્ઠ પુસ્તક લખનારા લેખકોનું પણ સાહિત્ય અકાદમીએ વિશેષ સન્માન કર્યું હતું. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કચ્છી ભાષાના સંવર્ધન અને વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી CJ પટેલ અને કચ્છી સાહિત્ય અકાદમીના પ્રમુખ કીર્તિભાઈ ખત્રી સહિતના વિવિધ સાહિત્યકારો, અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મને 2013નો ગૌરવ પુરસ્કાર મળ્યો છે અને ગૌરવ પુરસ્કાર એટલે મળ્યું છે કે આપણી બાબાની બોલી કચ્છીમાં જે લોકો કામ કરે છે વર્ષોથી એની સેવાને બિરદાવવામાં આવી છે. હું મારી કચ્છી ભાષામાં તમને વાત કરું તો मुंहिंजी कच्छी भाषा, असांजी कच्छी भाषा जेको बर ॾींहं वारी आहे ही कच्छ जी प्रजा आहे. कच्छ जी प्रजा जो आवाज़ आहे. कच्छ जी प्रजा असांखे जेको आहे से टेको ॾिने आहे એટલે असीं लिखी सघिया आहियूं. असांजो साहित्य आहे ही कच्छ जी हिकिड़ी ज़बान आहे. कच्छी भाषा हिकिड़ी अहिड़ी भाषा आहे जेको विश्व स्तरे बोलाए थी. मुंबई वञो, कच्छ वञो, जामनगर वञो, कच्छी पाण खे मिलंदो. ई कच्छी भाषा जो सन्मान थी रहियो आहे. ख़ुशी था थिए कारण कि मुंहिंजी मातृभाषा सन्मान आहे. मुंहिंजी मातृ साथे मुंहिंजी मां ॿोली जा जेको भावर आहिनि मूंखे जेको टेको ॾियनि था इन जो सन्मान आहे. એટલે મૂંखे સન્માન मुंहिंजे करता मुख्य सन्मान मुंहिंजी कच्छी भाषा मथे जो आहे કે જેको मूंखे हथ जली सघंदे कीअं ई मुंहिंजी मां ॿोली जो सन्मान आहे मुंहिंजे हथां मिले थो मूंखे गर्व जी अनुभव. કચ્છનું સન્માન થયું છે, ભુજનું સન્માન થયું છે, કચ્છી ભાષાનું સન્માન થયું છે. મારી જે લાગણીઓ છે એમાં મેં એવો પણ એક પ્રયાસ કર્યો છે કે કચ્છી ભાષામાં કવિઓ, સાહિત્યકારોનું એક વિશાળ સંમેલન થાય. એમની જે કોઈ કૃતિઓ હોય એને પ્રિન્ટ કરવાની વાત હોય તો એ માટેની પણ વ્યવસ્થામાં એકેડમી તરફથી અમે એક પ્રયાસ કરીશું. કચ્છના લોકોનો જે પ્રેમ છે, જે ભાવ છે, જે આદર છે, એટલો બધો આનંદ થયો છે કે મારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી વિનોદભાઈ અને અમારા વિભાગના એકેડમીના વડા શ્રી ઝા સાહેબ, મારે એમનો આભાર માનવો જોઈએ કે એમણે આ કાર્યક્રમ માટે મારે આગ્રહ રાખ્યો કે આપ કચ્છમાં આવો અને આ કાર્યક્રમની અંદર આપ ઉપસ્થિત રહો. મને ઘણું જાણવાનું મળ્યું છે, ઘણું શીખવાનું મળ્યું છે કચ્છમાં. હું સર્વેનો આભાર માનું છું. સ્વાભાવિક છે કે લાગણી બે તરફની છે. એક લાગણી સ્વાભાવિક રીતે કોઈ પણ એવોર્ડ મળે ત્યારે આનંદની લાગણી હોય છે, પરંતુ બીજી લાગણી એ છે કે જ્યારે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે નમંતી ફલિનઃ વૃક્ષા, એટલે કે મારામાં વિનયનો ભાવ દાખલ થાય, કોઈ પણ જાતનો અહંકાર પેદા ન થાય. અને ખાસ કરીને જે લોકોને કારણે મને આ એવોર્ડ મળ્યો છે એટલે કે જનસામાન્યની અંદર જઈને મેં આ સાહિત્યની સાધના કરી છે, વર્ષો સુધી કરી છે. જેમ કે ગુરુ દત્તાત્રેયને 24 ગુરુઓ હતા, એવી રીતે મારી પાસે આવતા દરેક સાહિત્યકારો મારા ગુરુ છે અને હું એમની સાધના કરીને મારી જે શક્તિ છે એના દ્વારા એમને વધુ આગળ વધારવાનો પ્રયાસ કરું છું. એટલે જ્યારે મને આજે આ એવોર્ડ મળ્યો છે ત્યારે મને એમ લાગે છે કે મારી પાછળ ઊભેલા આ લોકોને એ એવોર્ડ મળ્યો છે એમ જાણી હું વિનયપૂર્વક એમને એ એવોર્ડ અર્પણ કરું છું. પૂર્વ કચ્છમાં PGVCLની રાજકોટ કોર્પોરેટ કચેરીની ચેકિંગ ડ્રાઈવ સતત ચોથા દિવસે પણ જારી રહી છે. આજે રાપર તાલુકામાં સતત બીજા દિવસે હાથ ધરાયેલી ડ્રાઈવ અંતર્ગત વધુ 16,28,000ની વીજ ચોરી ઝડપી પાડી છે. તંત્રે રાપર અને ભીમાસરમાં 501 કનેક્શન ચેક કર્યા હતા, જેમાંથી 102 જોડાણમાં ગેરરીતિ માલુમ પડી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ રાપર તાલુકામાંથી 18 લાખની વીજ ચોરી પકડાઈ હતી. પૂર્વ કચ્છમાં 4 દિવસની ચેકિંગ ઝુંબેશ દરમિયાન ઝડપાયેલી વીજ ચોરીનો કુલ આંકડો 64,67,000 પર પહોંચ્યો છે.
અને અહીં લઈશું બુલેટિનમાં નાનો વિરામ. ખેડૂત મિત્રો, આવી ગઈ દરેક પાકની યોગ્ય માવજતની સિઝન. આપની જરૂરિયાતના એરંડા, તલ, મગ, બાજરી, ગુવાર, જુવાર તેમજ તમામ પ્રકારના બિયારણો મેળવવાનું વિશ્વાસપાત્ર કેન્દ્ર. વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી અને કપાસ માટે દરેક પ્રકારનું માર્ગદર્શન મેળવવાનું કચ્છનું એકમાત્ર વિશ્વાસપાત્ર કેન્દ્ર રવિ બીજ કેન્દ્ર. 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર શૈલેષભાઈ 98252 25016, રવિભાઈ 98797 53590. નર નારાયણ સેનિટેશન, ઓથોરાઇઝ્ડ ડીલર, ફ્લોરેન્સ બાથ ફિટિંગ્સ, પાઇપ ફિટિંગ્સ એન્ડ સેનેટરી વેર, PVC, white CPVC, GI pipe and fitting, CP bathroom fitting, single lever diverter, kitchen sink mixer, single lever basin, mixer, wall mixer, shower panel, Helco set, fancy shower, wall hang WC, floor mounted WC, lattice wash basin, water tank સહિત સેનેટરી વેર્સની તમામ આઇટમ દિગંત ગોર, ડોક્ટર VH પટેલ હોસ્પિટલની સામે, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9879761299. ગુજરાતમાં બાળમજૂરીના દૂષણને નાબૂદ કરવાના આશયથી રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ખાસ જનજાગૃતિ સેમિનારનું આયોજન હાથ ધર્યું છે, જેના ભાગરૂપે આજે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગે ગાંધીધામમાં કચ્છનો જિલ્લા કક્ષાનો બાળમજૂરી નાબૂદી અંગે સેમિનાર યોજ્યો હતો. કચ્છના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આ સેમિનારમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર બાળમજૂરીના કલંકને નાબૂદ કરવા કૃત નિશ્ચયી બની છે, ત્યારે સમાજ પણ તેમાં સહકાર આપે અને બાળમજૂરી અટકાવે તે માટે ત્રિવેદીએ અનુરોધ કર્યો હતો. સેમિનાર દ્વારા રાજ્ય સરકારના અભિયાનમાં સમાજને પણ જોડવાનો આશય હોવાનું તેમણે જણાવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત લોકોને ખાસ ફિલ્મના પ્રેઝન્ટેશન દ્વારા ચાઇલ્ડ લેબર એક્ટ વિશે વિસ્તૃત સમજણ અપાઈ હતી. સેમિનારમાં સંસદીય સચિવ વાસણ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ જે સામાજિક કલંક છે એને મિટાવવા માટે, બાળમજૂરીને મિટાવવા માટેનો ભેખ લીધો છે. અને ભેખના ભાગરૂપ દરેક જિલ્લામાં, દરેક તાલુકાની અંદર આના ઘનિષ્ઠ પ્રયાસો થવાના છે. પ્રયાસના ભાગરૂપ આ કાર્યક્રમ છે. 14 વર્ષથી નીચેના જે કોઈ બાળકો હોય એ બાળકોને વ્યવસાયની અંદર, મજૂરીની અંદર ધકેલી દેવામાં આવે છે સામાજિક કારણોસર. એમાં સમાજનો પણ અમે સહકાર માગીએ છીએ. સમાજે આવા નાના બાળકો પાસેથી કોઈ કામ લેવા ન જોઈએ, એવો નોકરીએ રાખવા ન જોઈએ. અને જો જાણ થાય કોઈ પણ નાગરિકને તો એમણે પણ એ બાબતની જાણ તાત્કાલિક આ લાગતા વળગતા વિભાગને કરવી જોઈએ, 108ને કરવી જોઈએ, 100ને કરવી જોઈએ, પોલીસને કરવી જોઈએ. ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી આ વાત એમના સુધી પહોંચાડવી જોઈએ. કારણ કે આ નાના નાના બાળકોની ઉંમર છે ભણવાની, અને દેશનું ભાવિ બાળકોના હાથમાં હોય ત્યારે આ બાળકોની રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ એમને ભણાવવાની, એમને રાખવાની જવાબદારી પણ આ સરકારે લીધી છે. તો પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે ભુજમાં ભાજપના જિલ્લા મધ્યસ્થ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્રિવેદી કચ્છના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. કાર્યાલયમાં જિલ્લા ભાજપના આગેવાનો તથા હોદ્દેદારોએ તેમનો ભવ્ય સત્કાર કર્યો હતો. રાજેન્દ્ર ત્રિવેદી રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન પામી કચ્છના પ્રભારી બન્યા બાદ પહેલીવાર કચ્છ આવ્યા છે. શુભેચ્છા મુલાકાત દરમિયાન તેમણે સંગઠનના હોદ્દેદારો અને પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી સંગઠનને મજબૂત બનાવવા સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે ચર્ચા વિચારણા કરી હતી. આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળા યોજાવાના છે, ત્યારે તેમાં મહત્તમ લોકોને આવરી લેવા તેમણે સૂચન કર્યું હતું.
પુત્રના પ્રેમ લગ્ન પ્રકરણમાં માંડવીના ડોણ ગામના મહિલા તલાટીનું અપહરણ કરનારા યુવતીના પિતા સહિત 5 શખ્સોની પોલીસે વિધિવત ધરપકડ કરી છે. પોલીસે બુધવારે અપહરિત મહિલાને મુક્ત કરાવી હતી. ડોણના તલાટી યશોમતીબેન મોદીના પુત્રે માંડવીના શિરવા ગામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. વિધર્મી યુવક સાથે લગ્નથી યુવતીનો પરિવાર રોષે ભરાયો હતો. યુવતીના પિતા ગુલામ હુસેન વીરા સહિત 5 જણે ગત 19મીએ ડોણમાંથી યશોમતીબેનનું અપહરણ કર્યું હતું. આ બનાવ અંગે જાણ થતાં યશોમતીબેનની પુત્રવધુ કરિશ્માએ અમદાવાદમાં મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરી મદદ માંગી હતી, જેના પગલે રાજ્યભરની પોલીસને સાબદી કરી દેવાઈ હતી. દરમિયાન પોલીસે પુત્રી પરત આવી ગઈ છે તેમ કહી અપહરણકારોને ઝડપી લેવા ઝાડ બિછાવી હતી, જેના પગલે અપહરણકારો ભુજમાં જિલ્લા પંચાયતની કચેરીએ યશોદાબેનને લઈ આવ્યા હતા. પોલીસે તરત જ 5 અપહરણકારોને ઝડપી લઈ યશોમતીબેનને મુક્ત કરાવ્યા હતા. પોલીસે આ કેસમાં ગુલામ હુસેન વીરા, કુલસુમબેન વીરા, રઝાક ઇશાક સમા, ગુલામ હુસેન નોતિયારની ધરપકડ કરી છે. ગાંધીધામમાં એકલ દોકલ રાહદારીઓને માર મારીને તેમની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલ ફોન લૂંટી લેતા 2 શખ્સોને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓની પૂછતાછમાં લૂંટના 2 ગુનાનો ભેદ ઉકેલાયો છે. 3 જણાની ગેંગે 4 માસ પૂર્વે કિડાણામાં એક શખ્સને માર મારી તેની પાસે રહેલા 6,000 રૂપિયા લૂંટી લીધા હતા. તો થોડા દિવસ પૂર્વે મીઠી રોહરમાં એક શખ્સને માર મારી તેમણે તેનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો. આરોપીઓ એકલ દોકલ વ્યક્તિને નિશાન બનાવી લૂંટ બાદ બાઇક પર નાસી છૂટતા હતા. અગાઉ અહીં 4 મહિના પહેલાં કિડાણા ગામમાંથી એક ઈસમ નીકળેલો, એને બાઇક ઉપર આ 3 ઈસમો ટોળકી બનાવીને જતા એને મારી અને એના પાસેથી 6,000 રૂપિયા લીધેલા. તથા આ ચાલુ માસમાં જ મીઠી રોવર હાઈવે પરથી એક ભાઈને 2 જણ જે બેઠેલા હતા એમના પાસે જે મોબાઈલ હતા, બાઇક લઈને જઈ અને એમના હાથમાંથી મોબાઈલ લૂંટી અને ભાગી ગયેલા. એમની એમો મૂડ એવી હતી કે બાઇક ઉપર જવાનું ને જે એકલ દોકલ માણસ હોય કે એવું કોઈ હોય એના પાસેથી ચૂંટીના લોકો જતી જતા. અમને આ ઘટના બાદ એવી બાતમી મળેલી કે કિડાણા ગામ પાસે પંચાયત પાસે આ લોકો ઊભા છે, જેથી એમને પકડી પાડવામાં આવ્યા છે અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની 2 લૂંટ આમાં ડિટેક્ટ થાય છે અને બીજી તપાસ ચાલુ છે. ભુજમાં આજે જિલ્લા પંચાયત નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા પર સવાર 2 છાત્રાને નાની મોટી ઈજા થઈ હતી. ઘાયલ યુવતીઓને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સવારે 11:30 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. ભુજની નિહારિકા ભાવસાર તેની બેનપણી સાથે એક્ટિવા પર ટ્યુશન ક્લાસ જતી હતી, ત્યારે સામેથી આવતી કારે એક્ટિવાને અડફેટે લીધી હતી, જેમાં બંને છાત્રા રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. અને સમય છે બુલેટિનમાં વધુ એક નાના વિરામનો. ગુજરાતની નંબર 1 રાજકોટની કૃષ્ણા ઇન્ટરનેશનલ સ્કૂલ હવે ભુજમાં. એડમિશન શરૂ. રાજકોટથી નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ. ધોરણ 1 થી 10 CBSE બોર્ડ અને ધોરણ 9 તેમજ 11 GSEB બોર્ડ. ગુજરાતી અંગ્રેજી માધ્યમ સાથે શિક્ષણ સાથે JEE મેઇન, નીટ, AIPMJ, ગુજસેટ, UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી. JEE અને નીટના અભ્યાસક્રમ માટે વિશેષ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન. ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનું રિવિઝન. દિવ્ય બ્રહ્મલોક, ભુજ માંડવી હાઈવે, શિવપારસ પાસે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099091560 and 61 02832 293 677. ઈમેલ એડ્રેસ bhujkrishnaSchool.gmail.com. વેબસાઇટ www.divyabrahmalok.com.
ઉરીમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદના ત્રાસવાદીઓએ કરેલા આતંકી હુમલામાં દેશના 18 જવાનો શહીદ થઈ ગયા છે. ઉરીના વીર જવાનોને ભુજમાં જિલ્લા ભાજપ લઘુમતી મોરચાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભુજના લાલ ટેકરી ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અગ્રણીઓએ કેન્દ્ર સરકાર આતંકીઓના ખાત્મા માટે કડક પગલાં ભરી રહી હોવાનો દાવો કર્યો હતો. શ્રદ્ધાંજલિ બાદ જૈશ-એ મોહમ્મદ સંગઠનના વડા હાફિઝ સઈદના પુતળાનું દહન કરી આતંકવાદ સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાશ્મીરના ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને ભુજમાં સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ભુજના હમીરસર કાંઠે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના પત્રકારો, પસ્તી ગ્રુપ અને કચ્છ આર્ટિસ્ટ સોસાયટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો દ્વારા શહીદોને ભાવાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત સૈન્ય જવાનોના કલ્યાણ માટે ચેરિટી બોક્સ પણ મુકાયું હતું. આ પ્રસંગે ભુજવાસીઓએ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જમા કરી ચેરિટી બોક્સ છલકાવી દીધું હતું. હજુ શનિવાર સુધી ફંડ એકઠું કરવામાં આવશે. આ નાણાં આર્મીના વેલફેર ફંડમાં જમા કરાશે. વિવિધ સંગઠનો, સંસ્થાઓએ ચેરિટી ફંડ આપ્યું હતું. તો કાર્યક્રમમાં હાજર મુલકી અને લશ્કરી અધિકારીઓએ તેમનો 1 દિવસનો પગાર વેલફેર ફંડ માટે અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં કલેક્ટર મુકુલ ગાંધી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા મકરંદ ચૌહાણ, BSF, આર્મીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે જતા જતા શહીદ વીરોને શત નમન કરાવી દેતી રચના સાંભળતા જઈએ. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, तुम भूल न जाओ उनको, इसीलिए सुनो ये कहानी, जो शहीद संगीन पे घर कर माता सो गए हमारे बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. તો આ હતા આજના TV10 ન્યૂઝ. ફરીથી મળીશું વધુ અપડેટ સાથે આવતીકાલે. નમસ્કાર.